આજે ફરી એક વખત આપણે કબડ્ડીના પ્રેક્ટિસ સેશનમાં જોડાઈ ગયા છીએ. પાછળ જે કેમ્પસ દેખાય તે એસવીએસની અમારી બિલ્ડિંગ છે સ્કૂલની. બાજુમાં શેડ છે, મારી પાછળ એક્ઝેટ જે છે તે શેડ છે, પ્રાર્થના ખંડ છે, બરાબર છે. અને અત્યારે 6 વાગ્યાનું બાળકો સ્ટાર્ટ કર્યું છે. અત્યારે પણ પ્રેક્ટિસ કરે જ છે, તમે જોઈ શકો છો. આજે પણ લગભગ રાતના 12 કે 1 વાગ્યા સુધીની પ્રેક્ટિસ રહેશે, કારણ કે સ્ટેટ રમવું છે તો થોડીક પ્રેક્ટિસ તો વધારે જ જોશે. અત્યારે 6:15ની આજુબાજુનો સમય થયો છે, પણ આ 15-20 મિનિટ રમતા હતા. જોઈએ આજે કેટલા વાગ્યાથી ખેંચે છે. તમે પણ મિત્રો આ રીતના કબડ્ડીની મહેનત કરો, સ્ટેટ કે નેશનલ તમે જાઓ, સર્ટિફિકેટ મેળવો, આગળ લાઈફ બનાવો સ્પોર્ટ્સની અંદર, બરાબર છે. આગળ તમને દેખાડું જો અત્યારે હાથથી ગયો તો આ એટક માર્યો તો ક્યાં પગ્યો જતો આવ્યો તો આમાં જતો તે હાજે મેં જ ગાલે હાથ 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 હાલ ને આવજો લેફ્ટી બોલે આવજો મારે મારે બોલો લે ડિસ્કસ કરે છે કે બીજા વીક પોઈન્ટ હોય ને એ લોકો ચર્ચા કરે છે. આ વિશાળ કેમ્પસ અને બધા મોસ્ટ ઓફ પ્લે 5-6 બાળકો છે હોસ્ટેલવાળા છે, અને 5-6 છે રાતે 10 કે 11 વાગે છે પ્રેક્ટિસ સેશન પૂર્ણ કરીને ઘરે જશે અથવા પેરેન્ટ્સને લઈ જશે. હવે જે વીક પોઈન્ટ છે આપણે લોકો ટ્રાય કરે છે કે કયા કૌશલ્ય ખીલવવા છે, કયા સ્ટેપ મેળવવા છે, બરાબર છે. સના કોરમાં પ્રેક્ટિસ કરે છે આ રાઈડર રેડ મારે ભાઈ હાથને બાંધી દેવું લાગે તો આગળ નો કરવો હોય ચાલો કવર પડ ભાઈ ડબલ થાય મારે ભાઈ. અક્ષો વજન બધું પગ ઉપર ગયો ભાઈ, સમજાણું વજન ક્યાં ગયું પહેલા નો ડબલ થાય આમાં પડો. ભાઈ અંદર તારે રમવું હજી બહુ કશું ઘટે અંદર રમે 5 ઉપર રમવું તારે 7 ઉપર રમવું તો થોડું વિચાર 1-2 પર રમ 3-4-5 માર સ્પીડ વધારે ભાઈ સ્પીડ ઘટે છે બહુ ઘટે. આ સ્પેશિયલ રાઈડર બોલાવે છે સતુભાને ક્યાં કામ આવે તમે વાડીને મૂળ ગમતો ગયો હે હવે સ્પેશિયલ મે કારણ કે મેં પેલા કબડ્ડીમાં તો હાથ જ નહીં કરતો હાથ દોડીને બેઠા હતા એટલે સ્પેશિયલ હું કે સ્ટેટની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ રાઈડર બોલાવે છે ફિર આરામ કરીને રેડ મારશે ઓપન રમે છે બેટા હાથ હાથ સ્ટીર નહીં ભાઈ સ્ટીર ન થવાનું યાર
બોડી મૂવમેન્ટ કરવા થોડી હવે આગળ જોશો કેટલા કેટલા બાળકો પ્રેક્ટિસ કરે બધા રોકાય પછી થાકી જાય ભાગે અત્યારે તો માહોલ સારો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે લગભગ 10:30 થઈ ગયા છે બરાબર છે 10:25 થઈ છે અને હજી આ બાળકો છે પ્રેક્ટિસ કરે છે લગભગ 6 વાગે શરૂ કર્યું હતું 6 કે પોણા 6 ની આજુબાજુ અને 12-1 વાગ્યાનો ટાર્ગેટ છે અને એને રાજ્ય કક્ષાએ 15 દિવસ કે લગભગ 20 દિવસમાં રમવા જવાનું છે તો અત્યારે 5 મિનિટનો બ્રેક લીધો છે એટલે વિડીયો શૂટિંગ કરીએ છીએ અને છેલ્લે હવે 12-1 વાગે જોઈએ આ બધા હવે થાય ક્યાં ભાઈ હે કેટલા વાગ્યા સુધી ખેંચવું છે 12 12:30 આમ ઇન્જર્ડ થયા કોઈ થાય ક્યાં ઇન્જર્ડ ન છે જમવાનું કેટલા વાગે 12-1 વાગે જમશો કેટલા હોસ્ટેલ વાળા કેટલા છે 4 જ બાળકો હોસ્ટેલ વાળા તો બાકીના ઘરે ક્યારે પહોંચશો એટલે કોઈ લેવા આવશે કે કેટલા વાગે 1 વાગે રાતે 1 વાગે તમારે ભાઈ વાલી લેવા આવશે ખૂબ સરસ કહેવાય ભાઈ બધા મિત્રોની મહેનત કે માતા પિતાઓ છે તે પણ રાતના 1 વાગ્યા સુધી બાળકોની રાહ જોવે છે અને લેવા પણ આવે છે અને મૂકવા પણ આવે છે અને બપોરે લગભગ 12-1 વાગે જમ્યા છે બાળકો ત્યાર પછી રાતે 12-1 વાગે જમવાના છે અને સતત પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં કરે છે તો આ બધાને ઓલ ધ બેસ્ટ કહીએ અને જોઈએ કે સ્ટેટમાં શું થાય છે અને આગળ કઈ રીતના પ્રેક્ટિસ કરે છે એની નાનકડી ઝલક તમને બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 12માં 4 બાકી છે અને બાળકો અમારા આખી ટીમ છે અંડર 17 કારણ કે 14 આજે નથી બોલાવી પણ આ 17 ના બાળકોને હવે છૂટા કરીએ કારણ કે વાલી પણ આવી ગયા છે વેઇટિંગમાં છે તો એને ઘરે મોકલે કારણ કે અડધી કલાક ઘરે પહોંચતા થશે ફ્રેશ થશે જમશે લગભગ 1 વાગી જશે
પણ આ વિદ્યાર્થીની મહેનતને દાદ દેવી છે મિત્રો, કે એટલા વાગ્યા સુધી કબડ્ડી રમે છે, છતાં પછી સ્કૂલ અટેન્ડ કરે છે, રીડિંગ અટેન્ડ કરે છે, હોમવર્ક કરે છે, ટેસ્ટ રેગ્યુલર આપે છે. એટલે બાળકોમાંથી શીખવા જેવી બાબત એ છે કે આપણે અશક્યને પણ શક્ય કરી શકીએ, પણ મહેનત કરીને તાકાત આપણામાં હોવી જોઈએ. છેલ્લે બાળકોને મળી લઈએ અને પછી આપણે મિત્રો છૂટા પડશું. થાય કે તો હવે શું કરશું, છૂટા તો પડશો ને, પણ કારણ કે કાલે પાછું આમ તો રજા છે આવતીકાલે, પણ છતાં બધાને ઓલ ધ બેસ્ટ. લગભગ 10-15 દિવસમાં તમારી મેચ હશે, બરોબર છે? પણ હજી 2 વીક આપણે સ્પેન્ડ કરીએ કે થોડોક સ્ટેમિના જે છે કે થોડાક અમુક સ્ટેપ ઘટે છે એ આપણામાં આવી જાય. ચલો બાય બાય કહી દો. હા, મોજ કરો તમે રાતે 12-1 વાગે બેઠા થમ્સઅપ પીવો. જો જોઈ લે, આને જેવી શાંતિ કોઈને ખરી? હાલે બધા હોય, હાલે હાલે. હા તો એમ કહે મજા નથી એમ. જો બાટલા ચડતા હતા, બોલો કાલે આયા એમ સ્મિત ને દાબો ત્યાં નહીં આવી તમ તારે. તું કેપ્ટન છો ને, બીજી વાર થમ્સઅપ નો લે એને 50 રોકડા લેજે, રેડી? અને આવતી પ્રેક્ટિસમાં નાસ્તો કરશું. જો સમજો 50 હાટું થાય બાકી પી જાય, બાકી 50 દેહે નહીં. આમ જો હજી બધા જો આ 3 ગ્લાસ ભરાણા છે. એમાં અમારા ભાઈનો પાછો બર્થડે છે, બર્થડે બોય. હાલે હાલે અક્ષુ, હાલે હાલે. હા ભાઈ 25 રૂપિયા લેવાના, અડધો ફેરો જઈ જાય. હાલો 25 ની કમાણી થઈ ગઈ છે. હાલો આગળ વધો. 25 બીજા. હાલો ભાઈ વૈલુભાના, શું નામ છે? ભોલુભાના. મહીપાલ કે હું 25 નહીં સાહેબ, રૂપિયો નહીં દઈ કે આખો ગ્લાસ પી લઈ ગઈ. હાલો ભાઈ 20 ના 25 બસ કહી દીધું ભાઈ. હાલો 25 બીજા. હાલે તો બોલો જ નહીં કે. ઓલા બાકી છે. હાલો ભાઈ 25 બીજા કેટલા છે? હો છે ને. હાલો 150. આ કોનો ગ્લાસ છે ભાઈ? તમારો. હા અધૂરો છે, મારે શું કરવાનું? આ તો અધૂરો, આમ અધૂરો એટલે હું કરું, ખોટી ગઈ તો હું કરું. લેવા દેવો કે મારે 25 ચાંદલો થઈ ગયો. જો હાય ભાઈ આ કોનો ગ્લાસ? આ કોનો ગ્લાસ? કોનો ગ્લાસ? આ પુષ્પરાજ ભાઈ. હાલો આપણે 50 ચડી જાય આવ ખાલી. આ કોનો ગ્લાસ? ભાઈ અડધું કરે ને હો ચડી જાય. હાલો